નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ। સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। પારડી હાઈવે પર બરોડાના વિદ્યાર્થીના પ્રવાસની 2 બસ સહિત એક પાછળ એક 6 વાહનો અથડાયા। વલસાડ શહેરના પાનના ગલ્લા ઉપર ગોગો પેપર સહિત નશામાં ઉપયોગ થતી વસ્તુ અંગે ચેકિંગ હાથ ધર્યું। પારડી પોલીસે 31 પહેલા સોનવાડા ગામે શેરડીના ખેતરમાં રેડ કરી ₹2.75 લાખનો દારૂ ઝડપી પાડ્યો। સમગ્ર દેશ દમણમાં 65મા મુક્તિ દિવસની ઉજવણી ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું। હવે સમાચાર વિસ્તારથી। પારડી હાઈવે પર બરોડાના વિદ્યાર્થીના પ્રવાસીની 2 બસ સહિત એક પાછળ 6 વાહનો અથડાયા। મુંબઈ પ્રવાસથી પરત ફરતી 2 લક્ઝરી બસમાં 19.5 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા। અજાણ્યા ડમ્પર ચાલકે ગફલતથી તે વાહન હંકારતા અકસ્માત સર્જી ચાલક સ્થળ ઉપરથી ફરાર। પારડી નેશનલ હાઈવે નંબર 48 મોહનડેર હોસ્પિટલ સામે હાઈવે પર ગુરુવારના સાંજે 7:30 વાગ્યાના સુમારે એક અજાણ્યા ડમ્પર ચાલકે ગફલત રીતે વાહન હંકારતા અકસ્માત સર્જી ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે પાછળથી આવતા અન્ય વાહનોમાં બરોડાની રત્નદીપ ઇન્ટરનેશનલ દેવગઢ બારિયા શાળાની 3 બસ પ્રવાસીથી પરત ફરતા, જેમાં 2 બસમાં બેસેલ વિદ્યાર્થીઓને બસ પાછળથી અથડાતા 15 થી 20 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। પારડી હાઈવે પર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર એક અજાણ્યા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારી એક પાછળ 6 વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો। પાછળથી અન્ય 6 વાહનો આવી રહેલ, જેમાં ટેમ્પો નંબર UP 23809262ના ચાલક અકસ્માતના કારણે થોભી જતા પાછળથી આવતા અન્ય 5 વાહનો ધડાકાભેર અથડાયા હતા, જેમાં રત્નદીપ ઇન્ટરનેશનલ શાળાની બસ પ્રવાસીથી પરત ફરતા પારડી હાઈવે પર મોહનદાળ હોસ્પિટલની સામે બસ નંબર GJ06BT1441 વિદ્યાર્થીઓની બસ અથડાતા અંદર બેસેલ 15 થી 20 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી હતી, જેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અન્ય અથડાયેલા વાહનોમાં કન્ટેનર નંબર MH46CU 3487 લક્ઝરી બસ પાછળ અથડાઈ હતી। ત્યારબાદ અન્ય એક હોન્ડા કાર નંબર DN09L2344 કન્ટેનર પાછળ ભટકાઈ હતી, જેમાં બેસેલ ચાલકનો એરબેગ ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। શાળા પ્રવાસની બસ નંબર GJ06AZ7550 જે બસમાં વિદ્યાર્થીઓ બેસેલ હતા, તેમાં પણ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। આમ શાળાની પ્રવાસીઓ નીકળેલ 3 બસમાંથી 2 બસોને અકસ્માત પારડી હાઈવે પર નડ્યો હતો। અકસ્માતની જાણ પારડી પોલીસને થતા તાત્કાલિક PI GR ગઢવીની ટીમ સ્થળ ઉપર દોડી આવી બચાવની કામગીરી તેમજ ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો। અમે 15મી તારીખે અમારે 3 બસની અંદર 158 વિદ્યાર્થીઓનો પ્રવાસ શૈક્ષણિક પ્રવાસ મુંબઈ મુકામે લઈ ગયા હતા। મુંબઈથી પરત ફરતા હતા ત્યાં વલસાડ બાજુ પારડી ગામ આગળ અમારી ગાડીને અકસ્માત થયો હતો। એમાં 8-10 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ, બાકી બધા સહી સલામત છે, કોઈને ગંભીર ઈજા થઈ નથી અને કોઈ ગભરાવાની જરૂર નથી વાલીઓએ। હું વાલીઓને આપણા માધ્યમથી એમ કહેવા માગું છું કે સમગ્ર ઘટનામાં કોઈ વિદ્યાર્થીઓને ગંભીર વાગ્યું જ નથી અને અમે સહી સલામત દેવગઢ બારિયા પરત લઈ ગયા છીએ। સર, અકસ્માત કઈ રીતે થયો? અકસ્માત એવું તો આગળની ગાડી બીજી ગાડીથી ઠોકાઈ ગયેલી હતી, તે અમારી ગાડી ડ્રાઈવરે ખૂબ કંટ્રોલ કર્યો, તેમ છતાંય પાછળ જે આગળ ડમ્પર હતું એને ઠોકાઈ ગઈ, એટલે આવું અકસ્માત થયો। ડ્રાઈવરને કશું થયું નથી। અકસ્માતમાં આપની જે સ્કૂલોની બસો છે એ સિવાય અન્ય વાહનોમાં કોઈ ઇજાગ્રસ્ત કે અન્ય કોઈ મોટી ઈજાઓ ખરી? ના, કોઈ અન્ય વાહનની ઈજા થઈ નથી લાગતી।
વલસાડ શહેરના પાનના ગલ્લા ઉપર ગોગો પેપર સહિત નશામાં ઉપયોગ થતી વસ્તુ અંગે ચેકિંગ હાથ ધર્યું. ધરમપુર ચોકડી પાસે પાનના ગલ્લા પરથી પ્રતિબંધ ગોગો પેપર મળી આવતા સંચાલક સામે કાર્યવાહી. ઓનલાઈન ડિલિવરી એપના વલસાડ ખાતેના ગોડાઉન પણ ચેક કરાયા. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા યુવાધનને નશાના ખપ્પરમાં હોમાઈ જતા રોકવા માટે બજારોમાં સંયુક્ત ગોગો પેપરના વેચાણ સામે પ્રતિબંધના જાહેરનામાના અમલ માટે જિલ્લા પોલીસે વલસાડ શહેરમાં 8 સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વલસાડ હાઈવે પર ધરમપુર ચોકડી ખાતે એક પાનના ગલ્લા પરથી ગોગો પેપર મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર રાજ્યમાં ગૃહ ખાતા દ્વારા ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ જાહેર થયેલો છે. તેના કાયદેસર વેચાણને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ પોલીસે વલસાડ શહેરમાં પોલીસની ટીમને આકસ્મિક ચેકિંગના આદેશ આપતા પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પોલીસ ટીમે પાનના ગલ્લા ઓનલાઈન ડિલિવરીના સ્ટોરેજ સ્થળે ચેકિંગનો સપાટો બોલાવતા સંચાલકો દુકાનદારોમાં ભારે ફફડાટ બેસી ગયો હતો. પોલીસની ટીમે પાનના નાના મોટા ગલ્લા ઉપર પહોંચી વેચાણની ચીજવસ્તુને ફંફોસી ગોગો પેપરની તપાસ હાથ ધરી હતી. જેમાં ધરમપુર ચોકડી પર આવેલા એક પાનના ગલ્લા ઉપરથી પ્રતિબંધિત ગોગો પેપર મળી આવતા પોલીસે સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પારડી પોલીસે 31 પહેલા સોનવાડા ગામે શેરડીના ખેતરમાં રેડ કરી ₹2.75 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો. જ્યારે બુટલેગર વિરાજ પટેલ વોન્ટેડ. પારડી તાલુકાના સોનવાડા ગામમાં એક ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલ બાતમીના આધારે સોનવાડા ગામ ખાતે રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિરાજ મુકેશભાઈ પટેલના ઘરની બાજુમાં આવેલા શેરડી અને જુવાના ખેતરમાંથી દારૂ ભરેલા ફૂટાના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે કુલ 45 બોક્સમાંથી 1488 બોટલ જેની કિંમત ₹2.75 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે વિરાજ મુકેશભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંપ્રદેશ દમણમાં 65મા મુક્તિ દિવસની ઉજવણી. ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું. 19 ડિસેમ્બરના શુભ દિવસ દમણ દીવના ગૌરવ, આત્મસન્માન અને દેશભક્તિનું પ્રતીક છે હોવાનું જણાવતા મહેશ અગરિયા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવના 65મા મુક્તિ દિવસના શુભ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ દ્વારા નાની દમણ ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ભાજપ પ્રદેશ મહામંત્રી જિગ્નેશ પટેલ, સુનિલ પાટીલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમ પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ દીપિકા ટંડેલ, સેલવાસના ગ્રામીણ જિલ્લા ભાજપ દીપક પ્રધાન, સેલવાસ પાલિકા પ્રમુખ સોમનાથ પાટીલ, સેલવાસ જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર, દમણ શહેર ભાજપ પ્રમુખ પિયુષ પટેલ, દમણ દીવના ભૂતપૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, અસ્પી દમણિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાએ જણાવ્યું હતું કે 19 ડિસેમ્બરનો શુભ દિવસ દમણ દીવના ગૌરવ, આત્મસન્માન અને દેશભક્તિનું પ્રતીક છે. 65 વર્ષ પહેલા આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ, બલિદાન અને દૃઢ નિશ્ચયના પરિણામે દમણ દીવ વસાહતની શાસનના બંધનમાંથી મુક્ત થયું હતું અને 65મા મુક્તિ દિવસ પર દમણ અને દીવના રહેવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિવિધ ક્ષેત્રમાં રાજ્યને ગૌરવ અપાવનારા પ્રતિભાશાળી ખેલાડીઓ, યોગને પ્રોત્સાહન આપનાર વિદ્યાર્થીઓને દમણથી કેદારનાથ સુધીની યાત્રા સહિત ધાર્મિક યાત્રા દ્વારા ભારતની શાશ્વત સંસ્કૃતિનું સન્માન કરનારા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
गेले આજે આ દમણ દીવ 65મા મુક્તિ દિવસ નિમિત્તે હું મારા સ્વતંત્ર સેનાનીનું હું વંદન કરું છું, એમને હું યાદ કરું છું અને જે પોર્ટુગીઝ સામે જે લડ્યા એમને થકી આજે આપણને એ જીત મળી હતી, એ પરિવારને પણ હું આજે યાદ કરું છું અને ખાસ કરીને જે 65મા મુક્તિ દિવસ નિમિત્તે દમણ દીવના તમામ लोगों ने હું શુભેચ્છા પાઠવું છું। 19 दिसंबर सिर्फ एक तारीख नहीं है, ये जीत है, ये जज्बा है, ये आज़ादी की धड़कन है। भारतीय सेना ने अद्भुत साहस और अटूट संकल्प के साथ हमारे ये प्रदेश को, गोवा, दमन, दीव को आज़ाद करवाया। तो मैं सभी को ढेर सारी शुभकामनाएं देता हूँ। સમાચારમાં સમય છે નાનકડા વિરામનો। શું આપ પોતાના સપનાનું ઘર બનાવવા માટે એક એવી જગ્યા શોધી રહ્યા છો કે જ્યાં દરેક ફેસિલિટી ઉપલબ્ધ હોય? તો આપને લાંબે જવાની જરૂર નથી, કારણ કે પારડી રેલવે સ્ટેશન પાસે અમે લઈને આવ્યા છે વામા રેસિડેન્સીમાં ભવ્ય 32 એકરમાં 500 બંગલા પ્લોટ। વિશ્વાસ, પારદર્શિતા અને ગ્રાહક સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરતા પારડી ઉમરસાડી દેસાઈવાડ રોડ રેલવે સ્ટેશન પાસે વામા રેસિડેન્સીમાં વિવિધ સુવિધાઓ સાથે બંગલા પ્લોટનું બુકિંગ શરૂ થઈ ગયું છે। અહીં સુવિધાઓમાં કોન્ક્રીટ રોડ, સ્ટ્રીટ લાઇટ, શિવ મંદિર, રમતગમત માટેનું મેદાન, ડ્રેનેજ લાઇન, સાયકલ ટ્રેક, વોકવે, 24 કલાક સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા, બેન્ક્વેટ હોલ, ઇન્ડોર પ્લે એરિયા, સોસાયટી, ઓફિસ, જીમ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ વગેરે જેવી અનેક સુવિધાઓ સાથે વામા રેસિડેન્સીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વામા રેસિડેન્સી નેશનલ હાઈવે 48 થી 2 કિલોમીટર, કોસ્ટલ હાઈવેથી 3 કિલોમીટર, ઉમરસાડી બીચથી 4 કિલોમીટર અને દમણથી 7 કિલોમીટરની દૂરી પર છે, તેમજ સ્કૂલ હોસ્પિટલ નજીકમાં આવેલ છે। ત્યારે રાહ કોની જોઈ રહ્યા છો? વિવિધ ફેસિલિટી સાથે આપના સપનાનું ઘર વસાવવા પારડી રેલવે સ્ટેશન પાસે વામા રેસિડેન્સીની મુલાકાત લઈ આજે જ બુકિંગ કરાવો। અમારું સરનામું છે વામા રેસિડેન્સી, ઉમરસાડી દેસાઈવાડ રોડ, પારડી રેલવે સ્ટેશન પાસે, પારડી, જિલ્લો વલસાડ। અમારો મોબાઈલ નંબર છે 9274279866 તથા 9662529877 પર સંપર્ક કરો। ફાધર અગ્નેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એડમિશન શરૂ થઈ ગયા છે। પારડીમાં ફાધર અગ્નેલ સ્કૂલમાં નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી તેમજ ધોરણ 1 થી 8ના શૈક્ષણિક વર્ષ 2026-27 માટે એડમિશન શરૂ થઈ ગયું છે। કિલ્લા પારડી કોલેજ રોડ સ્થિત આવેલ ફાધર અગ્નેલ સ્કૂલ CBSE સંલગ્ન શાળામાં બાળકોના પ્રવેશ માટે આજે જ શાળાની મુલાકાત લો। શાળામાં બાળકોને લેબ, કોમ્પ્યુટર વર્ગ, લાઇબ્રેરીની સુવિધા, વર્ષ દરમિયાન વિવિધ ઇતર પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ, બાળકોના સારા પરિણામ સાથે નામના મેળવી છે। તો આજે જ આપના બાળકોના એડમિશન માટે શાળાની મુલાકાત લો। શાળા કાર્યાલય ખાતે એડમિશન ફોર્મ લેવા માટે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે। બાળકે નર્સરી માટે 1 જૂન 2025ના રોજ 3 વર્ષ પૂર્ણ કરવા આવશ્યક છે। જુનિયર કેજી માટે બાળકે 1 જૂન 2025ના રોજ 4 વર્ષ પૂર્ણ કરવા આવશ્યક છે, તેમજ સિનિયર કેજી માટે બાળકે 1 જૂન 2025ના રોજ 5 વર્ષ પૂર્ણ કરવા આવશ્યક છે। તો આપના
બાળકોને સારું શિક્ષણ કાર્ય સાથે સુવિધા સજ્જ શાળામાં પ્રવેશ મેળવવા ફાધર અગ્નેલ સ્કૂલની મુલાકાત લો. અમારું સરનામું છે ફાધર અગ્નેલ સ્કૂલ, CBSE સંલગ્ન શાળા, નીલકંઠ સોસાયટીના સામે, કોલેજ રોડ, કિલ્લા પારડી, જિલ્લો વલસાડ. અને અમારો સંપર્ક નંબર છે 7486878140 તથા 9426498149 પર સંપર્ક કરો. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. પારડીમાં નાતાલ પર્વની ઉજવણીને લઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી. ધર્મ પરિવર્તન, સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ અંગે તકેદારી રાખવા પીઆઈએ સૂચના આપી. પારડી પોલીસ મથકે આજરોજ શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી થનાર હોય જે સંદર્ભે આ બેઠકમાં હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. PIGR ગઢવીના અધ્યક્ષતા હેઠળ યોજાયેલ બેઠકમાં નાતાલ પર્વની ઉજવણી શાંતિમય રીતે થાય એ માટે ચર્ચા કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમથી બચવા માટે લોકોને જાણકારી આપી હતી. અને ખ્રિસ્તી ધર્મના પવિત્ર તહેવાર ક્રિસમસ ડેની ઉજવણી શાંતિ રીતે થાય અને કોઈ પણ ધર્મ પરિવર્તન ન થાય જેના કારણે ક્રાઇમ ઊભું થાય તે અંગે તકેદારીના પગલાં લેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વલસાડના ઓવાડા ગામે નગરપાલિકાના પ્રસ્તાવિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનો વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ગામમાં કચરાનો ડુંગર ખડકાશે તો ખેતી અને સ્વાસ્થ્ય બંને જોખમાશે હોવાનું જણાવતા ગ્રામજનો વલસાડ નજીક આવેલા ઓવાડા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં ઓવાડા ગામની સીમમાં સર્વે નંબર 394, 398, 399 તથા અન્ય સરકારી જગ્યામાં નગરપાલિકા દ્વારા નાખવામાં આવનાર સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. સરપંચ સંધ્યાબેન પટેલ અને ગ્રામજનો દ્વારા અપાયેલા આવેદનમાં ગંભીર ચિંતાઓ વ્યક્ત કરાઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જો અહીં પ્લાન્ટ સ્થપાશે તો અમદાવાદના પીરાણા જેવો કચરાનો ડુંગર સર્જાશે. ઓવાડા ગામની 90% વસ્તી ખેતી પર નિર્ભર છે ત્યારે કચરાના ગેસ અને દુર્ગંધથી પશુધન અને પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. આવેદનપત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે પ્રસ્તાવિત જગ્યાએથી કોતર પસાર થાય છે જેનું પાણી ઔરંગા નદીમાં જાય છે જેનો ઉપયોગ વલસાડ નગરપાલિકા પીવાના પાણી તરીકે કરે છે. તેથી જળ પ્રદૂષણનો પણ મોટો ખતરો રહેલો છે. ગ્રામજનોની વેદના એ છે કે ગામમાંથી પહેલા જ એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને પાવર ગ્રીડ જેવી લાઈનો માટે મોટાભાગની ખેતીલાયક જમીન સંપાદિત થઈ ચૂકી છે. હવે બાકી બચેલી જમીન ડમ્પિંગ સાઇટને કારણે પ્રદૂષિત થશે તો ખેડૂતો અને પશુપાલકની જીવાદોરી તૂટી જશે. શહેરી વિસ્તારનો કચરો ગામમાં ઠાલવવા સામે રોષ વ્યક્ત કરતા ગ્રામ પંચાયતે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્લાન્ટ રોકવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. કમલેશભાઈ રમેશભાઈ સોલંકી, હાલ હું ઓવાડા ગ્રામ પંચાયત ઉપસરપંચ છું ને હાલ જે નગરપાલિકાએ જે માંગ કરી છે ડમ્પિંગ ઝોન માટે, ડમ્પિંગ પ્લાન્ટ માટે, તો એમાં અમારો ગ્રામજનોનો સડન એકદમ સખત વિરોધ છે. ને એમના છે વિરોધ એટલા માટે છે કે આજુબાજુ ખેતીલાયક જગ્યા આવેલી છે, ફળદ્રુપ જગ્યાઓ છે ને આપણે એનાથી પ્રદૂષણ બી થશે અને આરોગ્યને બી હાનિ થવાની શક્યતા છે. એટલે હવે પછી જો આ કલેક્ટર સાહેબ જોને કેન્સલ ના કરે કાં તો આજુબાજુ નગરપાલિકા વિસ્તારમાં બી ઘણી ખાસી જગ્યા છે ને નગરપાલિકાના આજુબાજુ ગામોમાં બી ઘણી જગ્યા છે તો ત્યાં એમને ખસેડે એવી અમારી માંગ છે. જો આ પ્લાન ખસેડવામાં ન આવે ને એ જ ગામમાં કરશે તો આગામી શું પગલાં રહેશે? જો આ પ્લાન ખસેડવામાં ના આવે તો આગામી સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણા કરીશું. સંધ્યાબેન રાકેશભાઈ પટેલ, હું વાળા સરપંચ શ્રી છું. મારા ગામમાં નગરપાલિકાનો કચરો જોઈતો જ નથી. મારા ગામમાં ઘણી વસ્તી છે અને ખેડૂતોને બી નુકસાન થાય છે. ખેતી પાલક જગ્યા છે એટલે ખેડૂતોને બી નુકસાન થાય છે એટલે આ મને ગંદકી જોઈતી નથી. પારડી બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલ 94 મતે વિજેતા જ્યારે બિપિન પટેલની 24 મતે હાર. ઉપપ્રમુખ પદે અશ્વિન દેસાઈને 95 મત, હિતેશ એમ પટેલે 82, શૈલેષ પ્રજાપતિને 77 મતો મળતા વિજેતા. સેક્રેટરી હિતેશ પટેલનો વિજય.
પાર્ટી બાર એસોસિએશન વકીલ મંડળની આજરોજ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અધિકારી અમિત બી પટેલ અને અજીત બી પટેલના નેજા હેઠળ બેલેટ પેપર પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 123 વકીલ મતદારોમાંથી 118 મતદાન થયું હતું. પ્રમુખ પદ માટે ભરતભાઈ પટેલ અને બિપિન પટેલ વચ્ચે થયેલ ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભરતભાઈ પટેલને 94 મત અને બિપિન પટેલને 24 મત મળતા પ્રમુખ પદે ભરતભાઈ પટેલ વિજેતા રહ્યા હતા. જ્યારે 3 ઉપપ્રમુખ પદ માટે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં અશ્વિન દેસાઈને 95, હિતેશ એમ પટેલને 82, શૈલેષ પ્રજાપતિને 77 મતો મળતા ઉપપ્રમુખ પદે વિજેતા રહ્યા હતા. જ્યારે રોનક રાણાને 58 મત મળતા પરાજય થયો હતો. તેમજ સેક્રેટરી હિતેશ આર પટેલને 83 મત મળતા વિજેતા, જ્યારે અમિત ટી પટેલને 35 મત મળતા પરાજય બન્યા હતા. તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે રિંકલ એચ દેસાઈ 61 મતે વિજેતા બન્યા હતા, જ્યારે ભાર્ગવ પંડ્યાને 56 મત મળતા તેમનો પરાજય થયો હતો. આમ એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી. ભરતભાઈ પટેલની પેનલના ખજાનચી મિતેશ ભંડારી, સહખજાનચી જીનલ હળપતિ, એલામ શ્વેતા રાણા, લાઇબ્રેરિયન જીનેશ મપારા, લાઇબ્રેરિયન યક્ષ યાદવ, માંગીલાલ પુરોહિત, વત્સલ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે ભરતભાઈ પટેલની પેનલનો દબદબો રહ્યો હતો. પ્રમુખ વાળા છે ચાર છે એટલે આ ટોપ છે એક પીળું એ તમે કીધું કે પીળું વાળું સંજય ગણત કરો એક લાલ છે ને એક પીળું છે ભાઈ આજ રોજ પારડી વકીલ મંડળની 2025 સામાન્ય ચૂંટણી હતી, જેમાં મેં ઉપપ્રમુખ માટે દાવેદારી કરેલી હતી, જેમાં 98% વોટિંગ થયેલું હતું અને જેમાં મને 77 મત મળેલ છે, જેમાં હું વિજેતા જાહેર થયેલો. હવે વકીલોના હિત માટે તમામ કામગીરી કરવામાં આવશે. કોઈ પણ વકીલ જુનિયર વકીલ હોય, જેમને કોઈ પણ જાતની તકલીફ પડતી હોય તો એ સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે. બિનહરીફ જે જાહેર કર્યા એ અમે અંદર વકીલોએ નક્કી જ કરેલું હતું કે અમુક જે પોસ્ટ છે તે લગભગ એટલે કે બધી જ પોસ્ટના માટે અમે નક્કી કરેલું હતું કે આપણે બિનહરીફ જ લાવ્યા છે. અને પાર્ટીનો ઇતિહાસ છે એ ફર્સ્ટ ટાઈમ આ વખતે ચૂંટણી થઈ છે. અને બિનહરીફમાં અમને જે અમારા જે હાલના બી પ્રમુખ, ત્યારના પણ પ્રમુખ ને ભવિષ્યના બી પ્રમુખ, એમણે કીધું કે તમારે આ હોદ્દા ઉપર ઉભી રહેવાનું છે. એટલે અમે જે બિનહરીફ જેટલા છે એટલે એમની નેતૃત્વની હેઠળ અમે ઉભી રહી ગયા છે અને અમે કામગીરી કરતા આવેલા છે, કરતા રહેશું અને કરીએ છીએ. ત્યારે જે કોઈ જીતા છે એ અમારા વકીલ મિત્રો જ જીતા છે. પ્રમુખ તરીકે પોતે વિજેતા સફળ થયો છે. ઉપપ્રમુખમાં અમારા અશ્વિનભાઈ અને શૈલેષભાઈ અને હિતેશભાઈ, અને સેક્રેટરી તરીકે આપણે હિતેશભાઈ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે અમારા રિંકલભાઈ. આ રીતે 6 ઉમેદવારો, અત્યારે 10 માંથી 6 ઉમેદવારો જીત થઈ છે. ડેમોક્રેસી છે એટલે કોઈ બી ઉમેદવારી કરી શકે, પણ અમારી વકીલ છે, વકીલોની એકતા છે એ અમે જાળવી રાખીશું. ખુશી તો હવે સ્વાભાવિક હોય જ છે, જીતે તો ખુશી, નીચે હારે તે ગમગીરી સ્વીકારી લે. શું લાગતું હતું પેનલ જેવું કઈ છે જ નહીં મારે, મતલબ હા અમે ઉભેલા ને 4 અમારા જીતેલા, 2 હા પણ તે બી અમારા જ છે, એટલે જીતેલા હારે લોકો સવાલ રહેતો નથી. રસાકસીમાં એવું છે ને કે આ બધા વકીલો જ છે. વસ્તુ એ છે કે કોઈ સામાન્ય જનતા નહીં મળે કે તેને તમે લોભ લાલચ પ્રલોભન આપી શકો. વકીલની ચૂંટણીમાં એટલું જ વકીલ લોકો જોતા છે કે કોઈ વકીલ એમનો સ્વભાવ અને એમના સંબંધ, આ 2 વસ્તુ મેટર કરે. આ સ્વભાવ ને સંબંધના લીધે જ જે આ જીતા છે એ ફક્ત એના લીધે જીતા છે. અને અમે અમારો જે પારડી વકીલની જે એકતા જાળવવાની છે એ હંમેશા જળવાઈ રહે. બધા વકીલો જે હાથે જ રહેવાના છે. ચૂંટણી આજે છે, કાલે નથી. કેટલા વર્ષ માટે? આજે 2 વર્ષ માટેના અમે છે ચૂંટાયામાં. 2 વર્ષમાંથી અમારી કામગીરી છે કે વકીલોના હિત માટે જે બી કઈ કામ કરવાનું હોય, કોર્ટમાં રજૂઆત કરવાની, હાઈકોર્ટમાં રજૂઆત કરવાની. અને સૌથી અમારો મહત્વનો મુદ્દો એ છે કે પારડી કોર્ટ જે નવી બિલ્ડિંગ છે એ જલ્દીથી જલ્દી અમારા જે 2 વર્ષના કાર્યના અંદરમાં બની જાય એવી અમારી
ખાસ કરીને અમે એના પર અમે ધ્યાન આપતા. અમારી પાર્ટી 12ની ઉપપ્રમુખની ચૂંટણીમાં સૌથી વધારે રસાકસી હતી. ટોટલ 4 ઉમેદવારોએ ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. એમાં હું પોતે હતો, શૈલેષભાઈ હતા, હિતેશભાઈ અને રોનકભાઈ. એમાંથી છે તે સૌથી વધારે વોટ મને મળેલ છે. પછી છે તે શૈલેષભાઈ અને હિતેશભાઈ, અને 3 ઉમેદવારો ઉપપ્રમુખની ચૂંટણીમાંથી ચૂંટાયેલા છે. રસાકસી અમારી ઉપપ્રમુખની ચૂંટણી પુષ્કળ હતી, પણ બધાએ ખેલદિલી બતાવી, બધાએ હળીમળીને ચૂંટણી પૂરી કરી છે, અને એ જે બી મતલબ પરિણામ આવ્યું છે સૌએ પ્રેમથી સ્વીકાર્યું છે. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી હાઈવે પર બરોડાના વિદ્યાર્થીના પ્રવાસની 2 બસ સહિત એક પાછળ એક 6 વાહનો અથડાયા. વલસાડ શહેરના પાનના ગલ્લા ઉપર ગોગો પેપર સહિત નશામાં ઉપયોગ થતી વસ્તુ અંગે ચેકિંગ હાથ ધર્યું. પારડી પોલીસે 31 પહેલા સોનવાડા ગામે શેરડીના ખેતરમાં રેડ કરી ₹2.75 લાખનો દારૂ ઝડપી પાડ્યો. સમગ્ર દેશ દમણમાં 65મા મુક્તિ દિવસની ઉજવણી ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.